જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ રહેજો। આજે આપણે આવી ગયા આપણા ઘરે અને જોવો મારી પાછળ આ આપણે ઘઉં હરખા રિપેર કરે છે, તમે જોઈ શકો છો, દવણું કરે છે। અને તો ચાલો તમને આગળ વિડીયોમાં બતાવું। અને ઓલી બાજુ એક અમારા ઓલા બેન જોવો આમ નેદે છે, ખડ લે છે અને વાડીનું બધું કામ કરે છે અને આ દવણું કરે છે, તમે જોઈ શકો છો મિત્રો। ના હા એમ એટલે જોવો રોટલી ખાવી પડે કે નહીં, એટલે દવણું કરે છે। અને આ છે આપણે ઓલા ભવેથી આપણે લાવ્યા છીએ ડોડા, તો આપણે એને બાફવાના છે અને ભાઈ હમણાં શરૂ કરવાનું છે, આગળ બાફીને પછી ખાવાનું કરી દઈશું। તો નવા હોય તો ચેનલમાં બને રહેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો ચાલો રાખો, એ તો ભૂખું બતાવી દો ડોડાની ઓલા જોવો અત્યારે ભાઈ દવણું થાય છે, તમે જોઈ શકો। અને આ લાવ્યા છીએ મવેથી મકાઈ, અને આગળ હમણાં બાફવાની છે, બોલ જલ્દી। હા, ને જેને ખાવી હોય એ આવી જજો। અને મિત્રો આ જુઓ તમે, અત્યારે ઘઉં સાફ થાય છે દવણું કરવા માટે। અને અહીંયા અમારે એક ઓલા બેન જુઓ તમે, બહાટી બોલાવે છે, આ ખડનું આવ્યું બધું જુઓ તમે, આગળ બધું રેડી કરી દે છે। જુઓ તમે કેવું ખડ બહાટી વાટે જુઓ તમે। આ છે આપણે વાંહે ભીંડો, ના જુઓ લબ્યા ને અહીંયા જુઓ આ જુઓ ખડ વાટે છે ભાઈ વાડીમાં અમારે, બહાટી બોલાવે છે। એટલે હવે આ છે બધા આપણે ઓલા કોઠીબાના હાથણા, તમે કોઈ જોયા ન હોય જોઈ લો, જુઓ છે ને કોઠીબાના। હે હા ભાઈ કઈક કહે છે સાંભળો, હું એવું છે, એવું છે। હા જુઓ ભાઈ, તો તમે જોઈ શકો છો। અને નવા હોય તો ચેનલમાં બન્યા રહેજો। અને હવે નવા વિડીયો આપણે બનાવવાની છે મેગી, એટલે ડુંગળી ને ટમેટું સુધારી થઈ। આ છે ડુંગળી ટમેટું, આ છે મેગી, આ મેગી નો મસાલો છે, આ છે શેઝવાન ચટણી, અને મેગી બનાવવાની છે આજે આપણે। મેગી ખાવાની છે, ખાવી હોય તો હાલો। થોડીક લાલ ચટણી પણ નાખી, એક ગ્લાસ પાણી ઉમેરીશું, બે મેગી છે, બે ગ્લાસ, થોડીક વાર ઢાંકી દઈશું, પાણી ઉકળી જાય પછી મેગી નાખશું। આ મેગી મસાલો, હાલો આપણે પાણી ઉકળી ગયું છે એટલે મસાલો નાખશું, પછી આપણે મેગી નાખશું, મેગી ના પડીકા બે તોડી નાખ્યા છે। પેલા મસાલો આપણે નાખી દીધો, આ પાછો મસાલો આપણે નાખી થઈ, પછી હવે આપણે મેગી નાખશું। ઘડીક ચડવા દઈએ, મેગી આપણી તૈયાર। આપણે મેગી અને 2 મિનિટમાં તૈયાર। ગેસ ફૂલ કરી દીધો છે, હમણાં આપણી મેગી તૈયાર। તો આપણી મેગી તૈયાર થઈ ગઈ છે।
શું કરો? મેગી થઈ ગઈ છે તૈયાર અને આપણે ખાવાની છે. તો હાલો બધા જમવા.